જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ સેક્ટર 15 ખાતે સંવિધાન દિવસ નિમિત્તે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ ગાંધીનગરના ઉપક્રમે 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી વિજ્ઞાન કોલેજ સેક્ટર 15 ખાતે બંધારણના ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વતંત્ર ભારતના સાર્વભૌમ બંધારણની રસપ્રદ માહિતી જેવી કે બંધારણ સભા, બંધારણ સ્વીકાર, અમલ, નાગરિકના મૂળભૂત હક, અધિકારો અને ફરજો, વિશ્વના અન્ય દેશોના બંધારણોમાંથી આપવામાં આવેલી સારી જોગવાઈઓ વિશે વિશદ છણાવટ સિનિયર પેરાલીગલ વોલેન્ટરી અને કોર્ટ પ્રતિનિધિ સુધીર દેસાઈ દ્વારા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને દેશના આદર્શ નાગરિક તરીકે ભારતીય બંધારણના સુચારુ પાલન અને સુરક્ષા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારે આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આચાર્ય શ્રી D.P. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત NSS પ્રોગ્રામ ઓફિસર મનીષ વિસાવડિયા અને પેરાલીગલ વોલેન્ટર શ્રી કશ્યપ નિમાવતની ખાસ ઉપસ્થિતિમાં NSSના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારા સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમે પોતાને સમર્પિત કરીએ છીએ। જય હિન્દ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।